હવે સમાચાર વિગતવાર। સુરતમાં વરસાદને કારણે એક જ દિવસમાં 12 વૃક્ષ પડ્યા હતા। રાંદેર, કતારગામ, અમરોલી, ઉધના અને ભટાર વિસ્તારમાં ઝાડ પડ્યા હતા। ઝાડ પડવાને કારણે અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું। વરસાદને કારણે સુરતમાં એક જ દિવસમાં 12 વૃક્ષ પડી ગયા હતા। રાંદેર, કતારગામ, અમરોલી, ઉધના અને ભટારમાં ઝાડ પડી ગયા હતા। ઝાડ પડવાને કારણે અનેક વાહનોને મોટું નુકસાન થયું હતું। રામનગર સ્થિત ઝાડ પડતા ડીજીવીસીએલનો વાયર પણ તૂટી ગયો હતો। ડીજીવીસીએલના તૂટેલા વાયરમાં વીજ કરંટ ચાલુ રહ્યો હતો ત્યારે 1.5 કલાક બાદ ડીજીવીસીએલના કર્મી સ્થળ પર પહોંચ્યા હતા અને ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। જી સર, શું ઘટના બની હતી? ઘટનામાં એવું બન્યું હતું કે અમને 7 વાગે કોલ મળ્યો હતો કે આપણે રામનગર લાઈફલાઈન હોસ્પિટલની પાસે ઝાડ પડી ગયું છે, એમાં ગાડીઓ દબાઈ ગઈ છે, એનો કોલ મળ્યો હતો। તો અમે ઘટના સ્થળે તરત દોડી આવ્યા હતા। આવીને આપણે કામગીરી ચાલુ કરી હતી। કોઈ જાનહાની કે કોઈ ઈજા થઈ નહીં હતી। ગાડી 2 4 વ્હીલ દબાઈ ગયેલી હતી, એને કાઢવાની કામગીરી ચાલુ કરેલ હતી, પણ પાવર સપ્લાય ચાલુ હોવાના કારણે થોડું કામ અમારે લેટ થયું હતું। બાકી ગાડીઓને સહી સલામત બહાર કાઢી લીધી હતી।